ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગર શહેરમાં 3 દિવસ વીજ કાપ, મેન્ટેનન્સને કારણે લોકોને હાલાકી ભોગવવી પડશે। ભાવનગર પીજીવીસીએલ દ્વારા ભાવનગર શહેરમાં આગામી તારીખ 2 જૂનથી 4 જૂન સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે। કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેન્ટેનન્સની કામગીરીને કારણે આ વીજ કાપ રહેશે। જાણકારી અનુસાર તારીખ 2 જૂનના રોજ સોમવારે મોતી તળાવ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે। ત્યારબાદ તારીખ 3 જૂનના રોજ વિટલાણી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં અને તારીખ 4 જૂનના રોજ હોસ્પિટલ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સમાન સમયગાળા માટે વીજ પુરવઠો બંધ રહેશે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં 3 દિવસ સુધી સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ખાસ કરીને હાલની 40 ડિગ્રીની ગરમીમાં વીજ પુરવઠો બંધ રહેવાથી લોકોની પરેશાનીમાં વધારો થશે। ચિંતાની વાત એ છે કે તારીખ 4 જૂનના રોજ હોસ્પિટલ ફીડર હેઠળ વીજ પુરવઠો બંધ રહેવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત કફોડી બનશે। આ બાબતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા દરેક વોર્ડમાં દર્દીઓ માટે જનરેટરની સુવિધા ઊભી કરવાની માંગ ઉઠી છે, જેથી વીજ કાપ દરમિયાન દર્દીઓને કોઈ તકલીફ ન પડે। પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી, ભાવનગર।